તો મિત્રો આજે તમને હું બતાવીશ કે અમે નાના હતા ત્યારે શું શું કાંડ કરતા. આપણે જેવા ઘરની બહાર નીકળીએ ને એવો તમને દેખાતો છે સામે બાવળ. તો આ છે બાવળ. અહીંયા અમે નાના હતા એટલે બધા મિત્રો ત્યાં આગળ બધા રમતા, બાવળ ઉપર ચડતા. આ સામે જે દેખાય રાધા કૃષ્ણ મંદિર, એની અંદર એક ગુંદીનું ઝાડ છે. તો ભૂખ લાગતી ને તો અમે ગુંદીનો પતન એવું ખાતા. અને સામે આપણી બ્રાહ્મણવાસ નિશાળ છે, જ્યાં આપણે ભણીને મોટા થયા. બરાબર, ત્યાં અમે નાના હતા ભણવા જતા. મિત્રો તમે જોશો કે અત્યારે બાળકો જાય ને સામે દેખાય છે આપણે બ્રાહ્મણવાસ નિશાળ. બરાબર, તો ત્યાં જતા ને પછી આપણે આવી ગયા હતા દરબારસિંહ બાપુ કે અમારો બનાવો વિડીયો. તો એમનો મિત્રો બનાવ્યો વિડીયો. બરાબર, પછી તમને હું બતાવું કે આપણો આ રણ છે સુઈ ગામનું ખારી. તો ખારીની અંદર જે ગાયો દેખાય, ગાયો મિત્રો ચરતી પાછા આવી ગયા હતા આપણે બ્રાહ્મણવાસ નિશાળે. બરાબર, આપણે થોડાક આગળ વધીશું એટલે આપણને દેખાશે શું ટોંકું. આ નાના હતા એટલે આના ઉપર અમે ચડીને બધા રમતા. અને પછી થોડાક આપણે આગળ વધશું એટલે તમને હું બતાવી દઉં ઓવાળો. બરાબર, આ ઓવાળો છે. બરાબર, આની અંદર અમે નાના હતા એટલે નાતા. એક એક્ઝેક્ટ ટાંકી હતી, એની અંદર બધા પડતા. સામે જે વાલાબાનું ઘર દેખાય એ ખર બપોર અમે એમને વિતાડતા હતી. આવતા લાકડે લઈને મારવા અમને મિત્રો, કેમ કે નાના હતા સમજતા નહીં. નાની અંદર નાવા પડતા ને એ બા આવતા અમને મારવા મિત્રો. તમને હું બતાવું. પછી આપણે પહોંચી ગયા હતા ક્યાં આગળ કોટરે. કોટરની અંદર અમારા ગગોબા એટલે અમારા પપ્પા નોકરી કરતા વોટર પોઈન્ટ એટલે કે પાણી પુરવઠાની. બરાબર, એટલે અમે નાના હતા એટલે બધા મિત્રો અંદર જઈ અંદર કોટરની અંદર બેસતા. બરાબર, તમને હું બધું બતાવું, તમે બન્યા રહેજો. આ જો આ સીડીઓ છે આના ઉપર અમે ચડતા મિત્રો. અહીંયા એક સીટ અમે ઢોલિયા ઢાળીને બધા મિત્રો બેસતા. બહુ મજા આવતી એ નાના થતા. કમાવાનું કંઈ ટેન્શન ના હોતું, બહુ મજા આવતી. નાચો અમે તમને મિત્રો દેખાય સમ. બરાબર, હું પોણે ખોલતા ને બેસતા ને મોજ કરતા. આખો દાડો અહીં પોંચ દાડો ગાળતા અને બેસતા. ગગોબા કરતા મિત્રો નોકરી. તમને હું બતાવું, બન્યા રહેજો બ્લોગની અંદર. ને અમારા અવનવર બ્લોગ જોવા માટે અમારી આઈડીને મિત્રો કરી નાખજો ફોલો. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો ધન્યવાદ.